લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ, નવી સરકારનું ગઠન પણ બંધ થઈ ગયું. હમણાં કોઈ ચૂંટણી આવતી પણ નથી, પણ બીજેપી અને કોંગ્રેસ વચ્ચે સોશિયલ મીડિયા પર વોર યથાવત જ નહીં, વધુ તીવ્ર બન્યું છે. આજે એઆઈસીસી એક વિડીયો પોસ્ટ કર્યો, જે વિડીયોની દિવસભર ચર્ચા પણ હતી ને વાયરલ પણ થયો હતો. એ વિડીયો ગુજરાતમાં બેરોજગારીને લઈને હતો. એ મુદ્દે ગુજરાતનું રોજગાર મોડલ એ પ્રકારનો કોંગ્રેસે વ્યંગ પણ કર્યો અને એના જવાબમાં એ જ માધ્યમ ઉપર ગુજરાત બીજેપીએ જવાબ પણ આપ્યો અને કોંગ્રેસ ગુજરાતને બદનામ કરે છે એવું પણ કહ્યું. ખેર, કયો એ વિડીયો હતો જેના કારણે આખો આ વિવાદ શરૂ થયો અથવા તો વાત બહાર આવી, વાત સામે આવી, ચર્ચાનો મુદ્દો બન્યો, એ પહેલાં જોઈ લઈએ. મારું મોટું ન થયું ને કોંગ્રેસે પોસ્ટ કરેલો આ વિડીયો ભરૂચના અંકલેશ્વરની એક હોટલનો હતો. એ ફૂલ વિડીયો પણ જોજો. અને ત્યાં 1500થી 1800 જેટલા યુવાનો નોકરી માટે ઇન્ટરવ્યૂ માટે આવ્યા હતા. ઇન્ટરવ્યૂ માટેની જે પોસ્ટ હતી, વેકેન્સી જે હતી એ ઝાઝી નહોતી, પણ આપ યુવકોની એ ભીડ જોઈ શકો છો. અને એ ઇન્ટરવ્યૂ માટે જે આવ્યા હતા એને લઈને કોંગ્રેસે જે પોસ્ટ કરી એ પણ તમે જોશો. પણ એના પરિપ્રેક્ષમાં બીજેપીએ જે જવાબ આપ્યો એ પોસ્ટ પણ જોજો. આ છે કોંગ્રેસની પોસ્ટ. ગુજરાત કોંગ્રેસે પણ આ પોસ્ટ કરી અને એઆઈસીસી પણ આ પોસ્ટ કરી. એના જવાબમાં બીજેપીએ કહ્યું છે કે આ વોક ઇન ઇન્ટરવ્યૂ હતા, અનુભવી ઉમેદવારોની જરૂર હતી અને અનુભવી નોકરી કરતા હતા, પણ બીજે ક્યાંક નોકરી મળે માટે ગયા હતા. ગુજરાતની પણ કોઈ પણ વાતને કોંગ્રેસ નકારાત્મક રીતે લઈ અને ગુજરાતને બદનામ કરે છે એવું કોંગ્રેસનું કહેવું છે. બે તસવીર છે. કોનો દાવો કેટલો સત્ય એવું નથી જાણતો. હા, વિડીયો સાચો છે એ હકીકત છે. આ તમામ લોકો નોકરી માટે ગયા હતા એ હકીકત છે. સાથે જ એ જે કંપની હતી, જે ખાનગી કંપની હતી, એની 4 કે 5 પ્રકારની અલગ અલગ પોઝિશન હતી. એ પણ તમે ફૂલ સ્ક્રીન જોજો. એની અંદર બીઈ, કેમિકલ, આઈટીઆઈ એક ઓછું એજ્યુકેશન કદાચ ગણીએ તો એ હતું. બાકી બીએસસી, એમએસસી, ડિપ્લોમા આ પ્રકારનું એજ્યુકેશન માગવામાં આવ્યું હતું. જૂથ પોસ્ટ માટેની નોકરી હતી, પરંતુ મોટી સંખ્યામાં યુવકો ઉમટ્યા અને એટલે જ વાત એ શરૂ થઈ કે શું ગુજરાતમાં બેરોજગારી વધુ છે કે શું ગુજરાતમાં રોજગારી છે પણ બેરોજગારી વધુ છે, એમ કહીને કોંગ્રેસ ગુજરાતને બદનામ કરે છે. બીજેપીનું તો કહેવું આવું છે. ખેર, ડૉક્ટર મનીષ દોશી કોંગ્રેસના નેતા છે અને સ્નેહલભાઈ જોશી ભારતીય જનતા પક્ષના નેતા છે. સ્નેહલભાઈ, તમને કેમ લાગી રહ્યું છે કે કોંગ્રેસ ગુજરાતને બદનામ કરે છે? રોનકભાઈ, આપણે ભારતની અંદર ને ગુજરાતની અંદર જો એના પરિપ્રેક્ષમાં જોઈએ તો મોદીજીની સરકાર આવ્યા પછી ભારતભરની અંદર પહેલાં જેટલી ટોટલ જોબ્સ અપાઈ હતી એના કરતાં 1.5 ગણી જોબ્સ અત્યારે મળે છે. ગુજરાતનો જે અનએમ્પ્લોયમેન્ટ રેટ છે ખૂબ જ ઓછો છે, એ ઓલમોસ્ટ 1.2 જેવો છે. અને આપણે ભૂલવું ના જોઈએ કે 2014 પહેલાંની જે સરકારો હતી એ વખતે જોબલેસ ગ્રોથ નામનો જે શબ્દ હતો રોનકભાઈ, એ વખતે જન્મ્યો હતો. એટલે એ લોકોની વખતે તો એટલી બધી કારમી તકલીફ હતી નોકરીની કે એક જોબલેસ ગ્રોથ નામનો એક ટર્મ જન્મ્યો હતો. સાથે ખૂબ જ અગત્યની વાત છે કે સુરજીત બલ્લા નામના એક ખૂબ જ પ્રખ્યાત છે ઇન્ડિયન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હતા IMFમાં. એમને કીધું છે કે અત્યારે મોદી ગવર્મેન્ટની અંદર હાઈએસ્ટ જોબ ક્રિએશન છે. પ્લસ એમને એ પણ સમજાવ્યું છે અને ખાસ કરીને આપના દર્શકોને પણ હું સમજાવવા માગું છું કે યુથની અંદર ઓલવેઝ ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ હોય છે. એટલે એક વ્યક્તિ એક જગ્યાએ જ્યારે જોબ કરતો હોય છે પણ એને સારી ઓપોર્ચ્યુનિટી બીજી સ્થાનમાં દેખાય, કે ધારો કે આ એક હોટલની વાત કરીએ તો 3 સ્ટારના વ્યક્તિને એમ હોય કે હું 5 સ્ટારમાં જઉં, એને એમ થાય કે હું 7 સ્ટારમાં અપગ્રેડ થઉં. એટલે જે આ જે યુથ હોય છે દે આર ઓલવેઝ સ્ટ્રાઇવિંગ ફોર અ બેટર જોબ. એટલે આ જે ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ છે એવું હોય છે. એટલે આ જે ચિતાર બતાવવામાં આવે છે કે આ બધા અનએમ્પ્લોયડ હતા, બધા આ હતા અને એકદમ અનએમ્પ્લોયમેન્ટ છે, એટલે એ લોકોને એક ઇન્સિડન્સને બ્લો અપ કરી અને આખા ગુજરાતને બદનામ કરવાનું આ કામ કરે છે. એ મને લાગે છે ના કરવું જોઈએ એમના પોલિટિકલ મોટિવ માટે થઈને. જી જો કે સ્નેહલભાઈ, ટ્રાફિક બ્રિગેડમાં તો જાજુ મહેનતાણું નથી હોતું અને એમાં તો કોઈ એવું પ્રમોશન પણ નથી હોતું. પણ મને યાદ છે ટ્રાફિક બ્રિગેડની એ NGO થકી થતું હોય છે, એની માટે કેટલી લાઈન લાગતી હોય છે. ખેર, એ વાત અલગ છે. પણ મનીષભાઈ, તમે લોકો આ વિડીયો કર્યો અને ગુજરાતનું આ મોડેલ બતાવ્યું,
કયા આધાર પુરાવા જેના કારણે તમને લાગી રહ્યું છે કે ગુજરાતમાં બેરોજગારી છે? રોનકભાઈ, ગુજરાત માટે હંમેશા સૌને ગૌરવ હોય કારણ કે ગાંધી સરદારનું ગુજરાત, પણ ભારતીય જનતા પાર્ટીના જે પ્રકારની નીતિ અને નિયત અને લાંબા સમયથી અમે એમ નથી કહેતા કે બધાને, મેં અગાઉ પણ તમારી જગ્યાએ બધા માધ્યમોમાં કીધું છે અને આજે પણ મેં ફરી કીધું છે અને આપના માધ્યમથી અત્યારે એ પણ કહી રહ્યો છું કે અત્યારે જે નોકરી માટે આવેલા વાંછુકો છે, યુવાનો છે, એની જે રીતે મોટા પાયે ઉમટી પડ્યા, સવારથી તમામ માધ્યમોમાં આ વાત ચાલી રહી છે. ભરૂચ, અંકલેશ્વર એ વધુ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની દ્રષ્ટિનો અહીંયાનો છે. કોંગ્રેસના શાસનની અંદર સૌથી મોટી કંપનીઓ અહીંયા આવી અને ગુજરાત જ્યાંથી સ્થાપના કાળ છે એ ગુજરાત અને ગુજરાતીઓની મહેનતના એના ડીએનએમાં ઉદ્યોગ સાહસિકતાના ગુજરાત સમગ્ર દેશની અંદર પહેલા ને બીજા ક્રમાંકે 95 સુધી હતું. આજે ગુજરાત 5મા ક્રમાંકે, ચોથા ને 5મા ક્રમાંકે છે. કોના લીધે, કોના શાસનમાં, એની મારે અત્યારે ચર્ચા નથી કરવી. એના કરતાં બીજું કેવું છે, ભાજપા એમ કહે છે કે અમને ગુજરાતને બતાવો. અરે ભાઈ, ભાજપ અને ગુજરાત અલગ રાખ એટલા માટે કે ભાજપાના ભ્રષ્ટ શાસનના કારણે, ભ્રમ ફેલાવાના કારણે ગુજરાતના યુવાનોને જે મોંઘું શિક્ષણ, જે ભાજપાની દેન છે, એના કારણે ગુજરાતના યુવાન યુવતીઓને નોકરીની તકોની મોટી મુશ્કેલી છે. વાઇબ્રન્ટ ગુજરાત આપણે 2003થી શરૂ થયું. ગુજરાતની અંદર 10 વાઇબ્રન્ટ, એના આંકડા જો અબજો રૂપિયાના મૂડીરોકાણ, એની સામે જે સરકારે પોતે આપેલા આંકડા કે આટલી રોજગારીનું સર્જન થશે ને આટલી રોજગારી થશે, જો એ જે સરકારે જાહેરાત કરી વાઇબ્રન્ટના આંકડા જોઈએ, એ આંકડાનો સરવાળો મારીએ તો દરેક પરિવાર, ગુજરાતી પરિવારના ઘરમાંથી 2 જણાને ઓછામાં ઓછી નોકરી મળે. 2 જણાને. હવે વાત કેવી છે, સરકાર પોતાના જ આંકડા કહે છે. આમાં બદનામની ક્યાં વાત? ભાઈ, ભાજપાના શાસનને બદનામ કરવાનું, કારણ કે ભાજપાના શાસનની આ નિષ્ફળતા છે. તમે હમણાં જ જોયું, આપણે એમ કહીએ છીએ કે અમે તો બહુ સર્જન કર્યું, બહુ ઓલું કર્યું. ભાઈ, આ એક જગ્યાની વાત નથી. ગાંધીનગરમાં હમણાં ટેટ પાસ થયેલા યુવાન યુવતીઓને કઈ રીતે બેરહમીપૂર્વક ધસવામાં આવ્યા હતા. હું એમ નથી કહેતો બધાને સરકારી નોકરી મળે, પણ લાંબા સમયથી શિક્ષક વિનાની શાળા ચલાવવાનું પાપ કોઈએ ગુજરાતમાં કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારે કર્યું. લાઇબ્રેરીમાં વાંચે ગુજરાતની વાતો કરો ને 15 વર્ષથી લાઇબ્રેરીની ભરતી ન થાય એનું મોડેલ કોઈએ ચલાવ્યું તે ભાજપે કર્યું છે. 15 વર્ષ કરતાં વધુ સમયથી શારીરિક શિક્ષણની ભરતી ન થાય શિક્ષકોની, અને તમે રમશે ગુજરાતને, જીતશે ગુજરાતની વાત કરો તો આ પાપ કરો તમે. અને વાત જ્યારે તમારી ઉપર આવે, તમારી નિષ્ફળતા ઉપર આવે, ત્યારે તમે ગુજરાતને બદનામ કરો. ભાઈ, તમારી નિષ્ફળતા છે, તમારા પાપે ગુજરાતના યુવાનોની રોજગારની તકો ઘટી રહી છે, એનું સર્જન કરવામાં તમે નિષ્ફળ છે. આ આંકડા તમારા જે છે એના કારણે ગુજરાતમાં, હું નથી કહેતો, ગુજરાતના મુખ્ય સચિવે જાહેર કાર્યક્રમની અંદર ગુડ ગવર્નન્સનો કાર્યક્રમ હતો, સુશાસનનો, તે દિવસે કીધું 60% વિવિધ વિભાગોમાં 60% જેટલી જગ્યાઓ ખાલી હોવાના કારણે ગુજરાતને 2 પ્રકારનું નુકસાન છે. એક તો વિભાગમાં સામાન્ય નાગરિકોના કામ સમયસર નથી થતા અને બીજા કર્મચારીઓ ઉપર ભાર વધુ મળે છે, અને સૌથી મોટું નુકસાન યોગ્ય ઉમેદવારને નોકરીની તકોથી વંચિત થાય છે. સરકારી નોકરી આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટથી શું થાય એની પણ ચર્ચા કરી લેવા જેવી એટલા માટે છે કે આઉટસોર્સિંગની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય અને ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ. મનીષભાઈ આવો, એક સેકન્ડ આવો, સ્નેહલભાઈનો જવાબ લેવો. સ્નેહલભાઈ, મનીષભાઈની વાત છે ને અડધી સત્ય છે. તમે લોકોએ નોકરી ચોક્કસથી આપી, મારા ગુજરાતના યુવકને નોકરી મળે છે, પણ એજન્સીઓ થકી મળે છે. સરકારનો એક વિભાગ બતાવો, જે મનીષભાઈ આઉટસોર્સિંગ વાત કહેતા ને, મેં એટલે કાપી, અને એટલે કાપી મને આજે એક યુવક મળ્યો, આજે જ મળ્યો, અને એને મને વાત કરી કે સાહેબ કોને અમારું શોષણ થાય, અમારી જોડે એજન્સી 30,000 રૂપિયા પર સહી કરાવે અને 20,000 આપે, અને એ કહેતો તો નવું નથી. હું એ જાણું સ્નેહલભાઈ, તમે આ જાણો, સરકારના બધા લોકો જાણે. મારો ગુજરાતનો યુવક મજૂરી કરીને મરી જાય સાહેબ, મેં એને કંઈક પુરાવા લઈને આવે કે સાહેબ હું કેવું ત્યાં મારી નોકરી જતી રહે, મારી નોકરી મજબૂરી છે. આ એનો શબ્દ હતો, એને પ્રમોશન નહોતું જોતું, એને કીધું મારી મજબૂરી છે. આ તો ખાનગી કંપની હતી, હું સરકારી કંપનીની વાત કરું. મેં મનીષભાઈને એટલે રોક્યા. દુનિયાભરની એજન્સીઓની રોકડી કરાવવા, હું ચોખ્ખું કહું છું. આઉટસોર્સિંગ એજન્સીઓ દુનિયાભરના અરબોપતિ થઈ ગયા, અરબોપતિ, શોષણ કરીને. અને મારો ગુજરાતનો યુવક 8-12 કલાક નોકરી કરે, એની હાલત શું કરીએ છીએ આપણે સાહેબ, શું કરીએ છીએ? આવી નોકરી તો ના હોય તો સારું સાહેબ. મારો ખેડૂત ખેતી કરશે ને યુવક તો વધુ કમાશે સાહેબ. આ રોજગારી કરવાની શું મને સમજાવી દો. આ રોજગારી કોને મળી? કરોડપતિ કોણ થયા? આઉટસોર્સિંગ એજન્સીઓવાળા. ક્યારે કોઈને પકડી, ક્યારે કોઈને બ્લેકલિસ્ટ કરી, કોઈના ઉપર ફરિયાદ કરી કે તમે આટલા ઉપર સહી કરીને આટલા આપો છો? આ હકીકત છે, આટલા આ ગોલમાલ થાય છે, અને હું નવું કશું નથી લાવેલો સ્નેહલભાઈ.
રોનકભાઈ, આપણે એ જોયું કે મનીષજી જે વાત કરી રહ્યા છે તો એમની વખતે આપણા દેશની ઇકોનોમી ફ્રેજાઇલ 5માં પહોંચાડી હતી, ત્યારથી અત્યારે 5મા નંબર પર આપણી ઇકોનોમી આવી છે. અને બીજી એક વાત છે કે આપણા ત્યાં ઓર્ગેનાઇઝ સેક્ટર, અનઓર્ગેનાઇઝ સેક્ટર બધામાં રોજગારી વધી છે. આપણે ખાલી EPFO એટલે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડના આંકડા જોઈએ તો સપ્ટેમ્બર 2023થી લઈ અને અત્યાર સુધીની અંદર 0.89 મિલિયન એટલે લગભગ 80 થી 90 લાખ લોકો નવા આવ્યા છે, નવા એનરોલ થયા છે. અને એની વાત રોનકભાઈ સારી વાત એ છે કે ઓલમોસ્ટ 60% જેવા લોકો એની અંદરથી 18 થી 25 વર્ષના છે. એટલે આ યુથ જે છે તે ઓર્ગેનાઇઝ સેક્ટરમાં આવ્યું છે. એક નાની ખાલી યોજનાનું ઉદાહરણ આપું કે PM સૂર્યઘર યોજના દ્વારા કરોડો ઘરની અંદર જ્યારે સોલર સિસ્ટમ લગાવવાની આવશે તો એની અંદર લાખો યુવાનોને રોજગારી મળશે, એમ્પ્લોયમેન્ટ મળશે, નોકરી મળશે. એટલે ચોક્કસપણે આપે જે કહ્યું કે એજન્સીઝ હોય એની ત્રુટિ હોય, જેમ કે ત્રુટિ નથી, ગોટાળો છે. હું કહું છું હું દાવો કરીને એરપોર્ટનું પ્રાઇવેટાઇઝેશન આ લોકોએ ચાલુ કર્યું. એરપોર્ટ ભૂલી જાઓ, હું ફરીથી કહું ના, એ શરૂઆતના પ્રણેતા મારી બાજુમાં બેઠા છે. પ્રણેતા જે હોય સિવિલ હોસ્પિટલની અંદર પેલો સફાઈ કર્મી હોય ને એના બિચારાને શું મળે છે ને કોન્ટ્રાક્ટર શું લઈ જાય, ત્યાંથી લઈને શરૂ કરીએ ને સાહેબ. આ ત્રુટિ નથી, હું ફરીથી કહું છું. સરકારને કામ કરવું હોય તો કરે મુદ્દે, ના કરવું હોય તો સરકાર જાણે. પણ શોષણ થાય છે એજન્સીઓ થકી, આઉટસોર્સિંગ થકી શોષણ કરવા દેવામાં આવે છે. આ હકીકત છે સ્નેહલભાઈ. તમે કહો તો આપણે આખો દિવસ કાઢીએ, એક વિભાગમાં જઈએ, શોષણ કરવા દેવામાં આવે છે. જઈએ એ વાત સાથે હું એટલે સહમત નહીં થવું કે સરકાર કે સરકારની કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની અંદર આ પ્રકારની કોઈ જે તમે નહીં જાણતા સ્નેહલભાઈ, તમે નહીં જાણતા, બોલો ચલો આપણે કાલ જઈએ. બોલો તમે કોઈ ભાજપના નેતા લઈને જવું અને તમે કોઈ અધિકારી, તમે કોઈ વિભાગમાં જઈએ, કેમેરા વગર જઈને આપણે એમને પૂછીએ, સાઈડ ઉપર લઈ જઈએ, ખબર પડશે. એના પુરાવા નથી, હું ફરીથી કહું છું. ના, એટલે હું એ જ આપને સમજો કે પ્રાઇવેટાઇઝેશનની જે વાત છે તો એના જે પણ પ્રોઝ ને કોન્સ હોય ને એની અંદર જે પણ વ્યક્તિને તકલીફ હોય તો એને એડ્રેસ કરવામાં આવે જ છે રોનકભાઈ. એવું નથી કે ભાઈ દરેક પ્રાઇવેટ એજન્સીમાં આ પ્રકારની તકલીફ છે. અને તમે કીધું કે ભાઈ લોકો લાઈન લગાડે છે એટલે એનો મતલબ એ છે કે એ લોકોને પણ એમ્પ્લોયમેન્ટની એટલી જ ઈચ્છા છે, એ લોકોને પણ સારું એમ્પ્લોયમેન્ટ જોઈએ છે. અને ખૂબ જ મહત્વની વાત કે જે મારા દર્શકોને પણ કહેવી છે, આજની જે ક્લિપ છે તો ઠીક છે કોંગ્રેસવાળા તો મૂક્યા કરે છે ને ગુજરાતની જનતા પણ જાણે છે કે લોકો કેવા છે અને શું કરે છે. પણ જ્યારે આ પ્રકારે આપણે જોઈએ છે કે ખૂબ વધારે સંખ્યામાં લોકો આવતા હોય છે તો એની અંદર ઘણા ખરા એમ્પ્લોયડો છે. આજે મને પણ એવા એટલા મિત્રો છે મારા કે જે પહેલા તલાટી હતા, પછી એમાંથી પરીક્ષા આપીને ધીરે ધીરે અત્યારે DYSPની પોસ્ટ પર છે. બધે પાસ થઈને એ લોકો આગળ આવે છે. એટલે રોનકભાઈ, આપણે ગુજરાતની અંદર જે વાત કરીએ છીએ 1.2% અનએમ્પ્લોયમેન્ટ રેટ છે ખાલી, એ તો આ લોકો વાત નથી કરતા. પ્રોવિડન્ટ, હું મારી વાત અડધી મિનિટમાં જ પૂરી કરીશ. પ્રોવિડન્ટ ફંડના આંકડા પણ આ લોકોને દેખાતા નથી કે આટલા લોકો એનરોલ થયા. એ લોકોને ફક્ત એક વિડીયો અને સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતની અંદર બેરોજગારી છે એવી એક વાત કરવાની જે આ તક મળી છે, એ મને લાગે છે કે એનો આ ખોટો ઉપયોગ એ લોકો કરી રહ્યા છે. ખેર, હું ફરીથી કહું છું સ્નેહલભાઈ, એ હકીકત છે કે આપણા પ્રદેશમાં સૌથી વધુ રોજગારીની તકો છે. એટલે જ દુનિયાભરના પ્રદેશના લોકો આપણા ત્યાં આવે છે. આપણે રોજગારી આપીએ છીએ, હું જરાય નથી કહેતો, પણ રોજગાર પૂરો આપીએ છીએ ખરા? આપણે આપણા દીકરા દીકરીઓને એમની મહેનત પ્રમાણે આપીએ છીએ કે એજન્સીઓને આપીએ છીએ? એ પણ તો વિચારો. રોનકભાઈ, જોબલેસ ઇકોનોમી નામની જે શબ્દના પ્રણેતા આ બાજુ બેઠા છે, આ પાર્ટીના લીધે જોબલેસ ઇકોનોમી શબ્દ આવ્યો અને એ લોકો અત્યારે ગુજરાતની વાત કરે છે. ગુજરાત પછી શું કર્યું મને કોણ? કેટલા, હું ફરીથી કહું છું સાહેબ, આ રિયલ કહું છું, આ દર્દ છે. કોઈ બોલતું નથી, કોઈ ગરીબ બિચારો બોલી નથી શકતો. આજે જે યુવક મારી આગળ રડીને ગયો સાહેબ, દિલથી કહું, રડીને ગયો. મેં કહ્યું ભાઈ હું શું કરું? લાઈન પુરાવા કે સાહેબ મારી નોકરી જાય. બધાને ખબર છે ચોપડા ઉપર શું કરવામાં આવે, ખાતા ખોલાવો બેંક ખાતામાં તો એ કાર્ડ છે ને એ કોન્ટ્રાક્ટરો જોડે રહે સાહેબ. બધાને આખા ગામના ખબર છે. હું કોઈ નવું શોધીને નહીં લાવ્યો. બીજી વાત કહું કે આપણે આખા વિશ્વમાં એવા કોઈ પ્રધાનમંત્રી બતાવો કે જેને એક સાથે 1 લાખ જોબ જે છે તે આપી હોય. અને છેલ્લા કેટલાય વર્ષમાં જે એમ્પ્લોયમેન્ટ જે રેટ 6.3 થી 3.1 કે 2 સુધી આવ્યો છે, રોજગારી છે ના નથી પાડતો, રોજગારી છે ના નથી પાડતો, પણ કયા પ્રકારની રોજગારી છે? હા, આપ જે સેક્ટર સ્પેસિફિક વાત કરો છો તો ચોક્કસપણે આવી કોઈ પણ વસ્તુ જે પણ સરકારની ધ્યાનમાં હશે એની પર તરત જ એક્શન લેવાશે અને કોઈને છોડવામાં નહીં આવે. એ પાકી વાત છે. જી રોનકભાઈ, આ હું નથી કહેતો, સરકારના પોતાના ડેટા કહે છે. સરકારના પોતાને 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારીનો દર એ ભારત સરકારના પાપે. 30 લાખ કરતાં વધુ વિવિધ વિભાગોમાં ખાલી જગ્યા ભારત સરકારમાં. ગુજરાતના વિભાગોમાં 60% કરતાં વધુ જગ્યા. હું ને ચીફ સેક્રેટરી પોતે જાહેર ફંક્શનમાં કીધું. સવાલ એમ કહે છે કે આમના વખતમાં આમ થયું, આમના વખત. અરે ભાઈ, તમને આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના નામે ગુજરાતની અંદર શોષણ કરતી કંપનીઓ જેના ભ્રષ્ટાચારના તાર ગાંવથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી છે.
સચિવાલયની અંદર કામ કરતા માણસ આગળથી એટીએમ કાર્ડ લઈને બીજું ડેબિટ કાર્ડ લઈને એની આગળથી પૈસા પરત લેવામાં આવે છે, એની આગળ સાઇન પૂરી કરાવવામાં આવે છે. અને જવાબદારીપૂર્વક કહું, શ્રમ અને રોજગાર વિભાગની અંદર કૌશલ્યવર્ધન કેન્દ્રમાં અમે 3 વર્ષ સુધી રહ્યા. ત્યાંની કામ કરતી આઉટસોર્સિંગ એજન્સીને બ્લેકલિસ્ટ કરી, તો એને આઉટસોર્સિંગનું કામ બીજી સરકારમાં એક એજન્સી એક જગ્યાએ બ્લેકલિસ્ટ થાય, બીજી જગ્યાએ એને કામ આપવામાં આવે. એક ગુજરાતના અધિકારીએ બ્લેકલિસ્ટ થયેલી કંપનીને કામ આપવા માટે સોનાના બિસ્કિટ લીધા. અને આ જવાબદારીપૂર્વક એટલા માટે કહું છું, અને આ વિધાનસભાના પટલ ઉપર અમે કીધેલું છે કે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટના નામે ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ થાય છે. આપણે એ જ જોયું છે કે જામનગરની અંદર હોસ્પિટલની અંદર કઈ રીતના શોષણ આવ્યા હતા સામે. અનેક પ્રકારના શોષણ, અનેક પ્રકારની વાત, પૂરા પગાર સાથે આપવામાં ન આવે, આરોગ્ય વિભાગ હોય, બીજા વિભાગ હોય. મેં સર્વ શિક્ષા અભિયાનનું ઉદાહરણ ફરીથી અહીંયા કહ્યો છું કે 5,000 રૂપિયા આપવામાં આવે, એના 7,000 કરવામાં આવ્યા. મનરેગાની અંદર જે શ્રમિક કામ કરે એને 100 દિવસની રોજગાર આપવામાં આવે, એનું કામ કરનાર જે સંભાળે કોમ્પ્યુટર, એને 5,000 રૂપિયા આપવામાં આવે, લાંબા સમય સુધી આવે. પાણી પુરવઠાની અંદર સેમ વસ્તુ થાય. આ વ્યવસ્થાની વાત એટલા માટે કહી. અને તમે વારંવાર એમ કહો કે ગુજરાતને, અરે ભાઈ, ભાજપના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવો એ ગુનો હોય તો એ ગુનો કોંગ્રેસ વારંવાર કરશે. ભાજપનો ભ્રષ્ટાચાર, નીટનું કૌભાંડ ગુજરાતમાં થાય એ ભાજપના પાપે થાય, એમાં ગુજરાત બદનામ નથી થતું, પણ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમવાનું થાય છે. ગુજરાતની અંદર આર્થિક શોષણ થતું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થાય છે. તમે સગવડિયું કરીને ગુજરાત સાથે નોચો, તમે તમારી નિષ્ફળતા કરીને સિસ્ટમ સુધારવાની વાત કરો, એ વાત નથી કરવી. એક જગ્યાએ નહીં, ગુજરાતની અંદર આઉટસોર્સિંગના નામે લૂંટનો ધંધો ચાલે છે, અને એમાં સત્તા સ્થાને બેઠેલા લોકોના આશીર્વાદથી, ભાગીદારીથી આ લૂંટ ચાલી રહી છે. એનું મેં પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં, વિજિલન્સ ઓફિસ નહીં રોનકભાઈ, મેં લેખિતમાં ફરિયાદ કરી છે. કરોડો રૂપિયાનું આ કૌભાંડ છે, અને આ કૌભાંડની અંદર આર્થિક શોષણ થાય છે. સામાન્ય માણસ, ગરીબ માણસ 12 કલાક કામ કરે અને એને પૂરતું વેતન જે મળવા પાત્ર હોય એ પણ ન મળે, ને એજન્સી બારોબાર લઈ જાય. ત્યારે હું ફરીથી આ કહું, અંકલેશ્વરની અંદર અને ગુજરાતના ઓરક્ષમા ઉદ્યોગ, રોનકભાઈ આ સાંભળવા જેવું, એટલા માટે વિનંતી છે મારી, ગુજરાતના ઓરક્ષમા ઉદ્યોગોને તાળા મારવાનું પાપ ભારતીય જનતા પાર્ટીની સરકાર કર્યું. ગુજરાતની અંદર જીઆઈડીસીની અંદર કોંગ્રેસના શાસનમાં સ્થપાઈ એના 40% ઉદ્યોગોને તાળા મારવાનું પાપ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. અને એના કારણે ગુજરાતના સ્થાનિક એક પરિવારે દ્વારકાની અંદર, સાંભળો, આખા પરિવારે આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરી. આખા પરિવારે જી મનીષભાઈ, સમયનો અભાવ છે, રોકી આપને. તાળા મારવાનું પાપ પણ ભાજપે કર્યું છે. સ્નેહલભાઈ, નાની પ્રતિક્રિયા ક્યાં આશય ઉપર કહો છો? મનીષભાઈ, સમયનો અભાવ છે, માફ કરજો. મનીષભાઈ, સમયનો અભાવ છે. પાપ ભાજપ કરે અને તમે ગુજરાતનું, ચલો લઈ લો, સ્નેહલભાઈ લઈ લો. મનીષભાઈ, મારે એટલું જ કહેવું છે, તમે ડંકાની ચોટે કહી દો, તમે ડંકાની ચોટે કહી દો કે જ્યાં જ્યાં કોંગ્રેસની સરકાર છે એ રાજ્યોમાં કોઈ પ્રાઇવેટાઇઝેશન નથી, કોઈ એક સેકન્ડ, હું મારું આ ફોર્મેટ નથી. મનીષભાઈ, સ્નેહલભાઈ, એક સેકન્ડ, મારી ટીમને કહીશ કે ફૂલ સ્ક્રીન મને લઈ લેશે. આ બંનેને રોકીશ એટલા માટે કે આ એનું ફોર્મેટ નથી. અને બીજું કહું, મને બીજા કોઈ રાજ્ય જોડે લેવા દેવા નથી, મને મારા ગુજરાત જોડે લેવા દેવા છે. એ હકીકત છે. દુનિયાના કોઈ પણ જગ્યા કરતાં મારા ગુજરાતની પ્રગતિશીલ માનસિકતાના કારણે રોજગારીની સૌથી વધુ તકો અહીંયા છે, સૌથી વધુ રોજગાર અહીંયા છે. પણ એ હકીકતથી ઇનકાર ના કરી શકાય. મારા યુવાનનું, યુવકનું, યુવતીઓનું શોષણ થાય છે. સરકાર જાણે છે. બહુ થયો આ ખેલ. ના કરશો શોષણ, ના કરશો કોન્ટ્રાક્ટના નામે શોષણ.